પગની રજ સ્પર્શ કરાવી હશે અને પગની જેવી રજ સ્પર્શ થઈ હશે અને એ પગની રજ સ્પર્શ થવાની સાથે જ એ શિલાનો જે પથ્થર પડ્યો હતો એમાંથી અહલ્યા નામની સ્ત્રી ઉત્પન્ન થઈ હશે. એ મૌન શિલા બની સુંદર નારી. શિલા કેતા પથ્થર. કહેવત કે પથ્થર માંથી જો સ્ત્રી ઉત્પન્ન થતી હોય તો પથ્થર તો કડક હોય ને, લાકડું તો પથ્થર કરતા પોચું હોય. અને જો તમે આના ઉપર પગ મૂકો ને તમારી રજ અહીંયા અડે ને એમાંથી જો સ્ત્રી ઉત્પન્ન થાય તો ઘરમાં એક પત્ની છે એને હાચવી અઘરી પડે છે. આ બે બેન કેમ એટલે પેલા પગ રોજ ધોવા દો, પછી હું તમને નાવમાં ચડવા દઉં, બાકી હું નાવમાં ચડવા દઉં નહીં. અને કેવટ પછી છેલ્લે એ વાતની ચોખવટ કરી નાખે છે કે નાવમાં બેસાડી દઈશ, સામે કાંઠે લઈ જઈશ, પણ આ પગ ધોવાના છે ને એમાં તમારી ઉતરાઈ આવી ગઈ. ઉતરાઈ કહેતા ટિકિટ. એમાં તમારી ઉતરાઈ આવી ગઈ. સામે કાંઠે પહોંચાડી દઉં, ટિકિટનો એક રૂપિયો નહીં લઉં તમારી પાસે, ને આમે તમારી પાસે છે હું તમે આપી શકશો. આ વાઘા પહેરી નીકળ્યા છે. આમે તમારી પાસે છે શું કે તમે આપી શકશો? મારે જોઈએ તો ક્યારેક ક્યારેક ભગવાનને અઘરું પાડી દે છે. આ ભક્તો છે ને ક્યારેક ક્યારેક પરમાત્માને અઘરું પાડી દે છે. જુનાગઢની બજારમાં ઊભી ને સેજ ઊંચી નજર કરીને જોવો ને બિલખા ગામનું પાદર દેખાય. શેઠ સગાડસા ને સગાવતી રાણી પેટના દીકરાને ખાંડણિયામાં ખાંડીને ખવડાવી દીધું. એ જી મારી નથડીનો રે સણગાર કુંવર છેલૈયા રે કુંવર ખમા ઘણી રે તને ખમા ઘણી મારી નથડીનો રે સણગાર કુંવર છેલૈયા રે કુંવર ખમા ઘણી રે તને અને 5 મહિનાનું પેટને ચીરીને જ્યાં દીકરાને બેસાડવા જાય ત્યાં ભગવાન ધ્રુજી ગયો. ઓહો, અહીંયા ખોટી પરીક્ષા લેવાય. અને પછી ભગવાન કૃષ્ણ ત્યાં પ્રસન્ન થઈને માગવા કીધું ત્યાં તો એલાય કીધું કે અમાર પાસે માંગ્યું ને જગતમાં બીજા કોઈ પાસે ન માંગતા, નકર આ દુનિયામાં માણસોને ભક્તિ ઉપર તે વિશ્વાસ ઉઠી જાય. પરમાત્મા વાતે બંધાણા કે નહીં માંગો, પછી બીજા એક દાખલા આવા બન્યા નથી. તમે જોજો, વિચાર કરજો. અને તે છતાંય ભગવાને એને માગવાનું કીધું છે કે માગ. સગાડસાને સંગાવતી રાણીને કીધું કે માગ, શું જોઈએ છે તારે? ત્યારે એવું કીધું છે કે માગવાનું રહેવા દે ભગવાન, અમે માગશું તો તમને નહીં આપી શકો. જો આ ભગત ભગવાનને, નગર ભગવાનને ભગત ને આ તો અમે માગશું ને તો તમે નહીં આપી શકો. અરે તો માગ તો કરી એક વખત હું આપું. ત્યારે શેઠ સગાડસાએ કીધું અમે આપ્યું એ તમે આપશો? પરમાત્મા ધ્રુજવા લાગ્યો. મેં પેટનો દીકરો ખાંડણીએ ખાંડીને ખવડાવ્યો, બોલો તમારા ત્રેવડ છે? મેં દીધું ને એ આપો, હાલો. આ ભગતની નિશાની પ્રભુ, આ ભગતની નિશાની.
તો કેવટ શું કહે છે કે પથ્થર, લાકડું તો પથ્થર કરતા પોચું હોય, એમાં તમારા પગની રજ પડે તો લાકડામાંથી જો નારી ઉત્પન્ન થાય તો અઘરું પડી જાય. એક નારી છે એને હાચવવી અઘરી પડે તો બે ને કેમ હાચવે? અને હું રહ્યો નાનો માણસ ભરણ પોષણ કરું, આજે મારી આજીવિકા છે, આ આજીવિકા છે, એ આજીવિકા જો નારી બને તો ખાવું. જેટલા જેટલા મુદ્દા હતા એ બધા મૂકી દીધા. અને મોહે રામ રાવ ઓરિયાણ દશરથ સપત સબ સાચી કહું, ઉતરાય નહીં લઉં તમારી પાસે દશરથના સોગંદ ખાઈને કહું. અને આમ જ્યાં દશરથના સોગંદ ખાઈને કહું, દશરથનું નામ પડ્યું ને તાતા લક્ષ્મણ ધ્રુજવા લાગ્યા. ઓહો, મારા પિતા દશરથ રાજાનું નામ, અને એ આ નાવિકના મોઢે આમ પાછળ ફણા ઉપર આમ જે બાણ કાઢ્યું, બાણ કાઢીને આ ધનુષ ઉપર ચડાવીને કેવટની સામે મારવા જાય ને, કેવટ જરાય નથી ડરતા. અને તુરંત રામને કહે છે જો તમારો નાનો ભાઈ મને મારવાના પ્રયત્ન કરે છે અને મારું મોત થાય તો મને કઈ વાંધો નથી, મારી આગળ પાછળ કોઈ છે નહીં, પત્ની બાળકો જ છે, એના સિવાય બીજું કોઈ નથી, મારી 12મું 13મું બધું તમારે કરવું જોઈએ. પછી કેતા કેવટ ઢેરા વગર કહી દે છે એ બધી જે ક્રિયાઓ છે બધી તમારે કરવી પડશે. લક્ષ્મણે ગાયો ગાવ ઓલો ફણો છે ને, ફણાની અંદર બાણ મૂકી દીધું. એક તો માન તમસા નદીનો કિનારો પાર કરીને અયોધ્યાવાસીઓ છોડાવીને આવ્યા. અહીંયા જો આ 12 દી રોકી રાખીએ તો ઓલા પકડી લે. અહીંથી આ કાંઠેથી સામે કાંઠે જવું અઘરું થઈ પડીએ. એક જ આધાર છે ને, એ જો ઓયો જાય તો સામે કાંઠે પહોંચશું કેમ? લક્ષ્મણ જેવા લક્ષ્મણ શાંત ને શેષનાગનો અવતાર વિચારો તો. લક્ષ્મણ જેવા લક્ષ્મણ શાંત થઈ ગયા. અને શાંત થયેલા લક્ષ્મણ કેવા લાગ્યા કે આમાં પીડા જેવું નથી, ભગવાનને લડવા દો, આપણે સાઈડમાં થઈ ને સાઈડમાં થઈ ગયા. અને પછી પરમાત્મા કહે કે આ ભગત સમજશે નહીં. અચ્છા, ડોંગરેજી મહારાજની કથા સાંભળતો હતો ને, એમાં એક બહુ સરસ વાત કે પરમાત્મા, આ પરમાત્મા જે છે ને એની અંદર પરમાત્માના 24 અવતારોનું વર્ણન છે. કઈ રીતે? તો કે પ એટલે ગુજરાતીમાં પાંચડો કેમ થાય? 5 અને પ બે સરખા એટલે 5 અવતારી. પછી ર એટલે બગડો, 2 અવતારી. પછી મ એટલે ચોગડો, મ નો આકાર ચોગડા જેવો હોય છે. પછી એક લીટો એટલે એકડો. પછી ત એટલે અડધો આઠડો. પછી વરી પાછો મ ગણજો એટલે 24 થઈ જશે. બહુ સરસ દ્રષ્ટાંત છે. પરમાત્મામાં જ 24 અવતારો સમાના છે, એટલે એને આપણે પરમાત્મા કહીએ છીએ, કારણ કે એના 24 અવતારો છે. ભગવાન કે આ એક વાતમાં સમજવાનો છે નહીં, એક ટૂંકું ટચ પતાવીએ, હાથ પગ ધોઈ લે. કેવટના ઘરમાં અનેક પ્રકારના વાસણો હતા, પણ કેવટ લાકડાની કથરોટલી લઈ કથોટી મેં પ્રભુ કે ચલ પગ ધોવાને હેતુ કેવટ કથોટી લે આયા. અને કથરોટ કેવી લઈ આવ્યો તો કે લાકડાની કથરોટ. લાકડાની કથરોટ એટલા માટે લઈ આવ્યો છે, લાકડાનો સ્વભાવ છે પાણીને સૂચવું, બરાબર ને? હવે જો તાંબાની, સ્ટીલની, સોનાની કે એ ધાતુની કોઈ પણ પ્રકારની કથરોટ લઈ આવે તો એ પાણી સૂચે નહીં. પણ કેવટનો કહેવાનો અર્થ લાકડાની જ કથરોટ શા માટે લઈ આવ્યો છે કથરોટ? તો કે લાકડાની કથરોટમાં પરમાત્માના ચરણ ધોવાય તો એ પરમાત્માના ચરણની રજ લાકડાની કથરોટમાં પડે. લાકડાનો સ્વભાવ પાણીને સૂચવું, એટલે પરમાત્માના રજનું પાણી લાકડું એટલે કે મારી કાથરોટ સૂચી લે, અને એમાં મારી પત્ની રોજ રોટલા બનાવે, એ પરમાત્માના રોટલાને હું રોજ ખાઉં. આ કેવટ એમાં મારી પત્ની રોજ રોટલા બનાવે, એ રોટલામાં પરમાત્માની રોજ રોજ ભળે, અને એના ચરણની રોજ હું આરોગું. આ એનો સ્વભાવ. કેવો વિચાર! કોણ કે ભગત ઘોડો હોય, બહુ હોશિયાર હોય? આ તો ખાલી કે ગાંડા ગાંડા એમ, બાકી ગાંડો કોઈ હોય નહીં. ભગત તો બહુ હોશિયાર હોય. એ તો પેલું આપણે કહીએ ને ઇગ્નોર કરતા હોય બધાને. ભગત જેવા હોશિયાર દુનિયામાં જગતમાં બીજા કોઈ નથી. ભગવાન ભગત બહુ હોશિયાર હોય. કોણ કે નરસિંહ બોડો છે? ક્યાં નરસિંહના કામ એટલા વિચારો. 51 વાર દ્વારકાથી ધક્કો ખાધો. અહીંયા નાગરવાડામાં કડતાલ વાગે ને દ્વારકાની બજારમાં સંભળાય. બોલો ગમે એવા કામ હોય ધોડીને મૂકીને આવે. અને બોલો કેવાય
ભગવાન પાસેથી કામ કઢાવી દે બોલો થોડો કહેવાય. માણસ પાસેથી તો હવ કોઈ કઢવે, ભગવાન પાસેથી કામ કઢાવવાની વાત છે. ભગત ઘોડો ન હોય, ભગત તો બહુ હોશિયાર હોય. એ તો સમાજને એવું લાગે કે આ ઘોડો છે ને એ સમાજને ઇગ્નોર કરતો હોય કે એના જેવા હું મને સમજાવી દેવાના, હું એ બધાને સમજાવું છું. ભક્તિનો ખરો અર્થ જેમ મેં કીધું એમ માણસ ક્યારેય સમજો જ નથી. ભક્તિનો ખરો અર્થ એટલે કે જેટલું પચાવી શકીએ ને એટલું કરીએ પ્રભુ, આપણે આપણી કેપેસિટી પ્રમાણે કરીએ, નહીતર ભક્તિ ગાંડાઈ કરી ગયો. પછી રામજીએ કેવટને કીધું લેન ભાઈ ધોઈ લેન પગ, બનીને લોહી પી. કેવટ પગ ધોતા ધોતા એ છાનો માનો નથી બેસતો, જીભ મોઢામાં નથી રાખતો, કારણ કે એને કઈ જોતું તો છે ને એની પાસે. અને કેવટ પગ ધોતા ધોતા ભગવાન રામને શું કહે છે ખબર? હે ભગવાન, આ દુનિયા છે એ ગરજોડી છે, તમને ખબર નથી, સ્વાર્થની દુનિયા છે. જ્યારે ખબર પડે માણસને કે સામેવાળા વ્યક્તિને સ્વાર્થ છે, ત્યારે માણસ એનો લાભ ઉઠાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. જેમ અત્યારે તમે મારી સામે એવા, મને ખબર છે તમારે સામે કાંઠે જવાનું છે, તમારી પાસે બીજી કઈ નાવ નથી, ઉતરાઈના પૈસા નથી, અને મારા સિવાય કોઈ ઉધાર નથી, એટલે મેં ફાયદો ઉઠાવી લીધો પગ ધોવાનો. એટલે આ દુનિયા બહુ સ્વાર્થી છે. ભગવાન કે ભાઈ તને પગ બખારવા દેતા, ઝડપ પગ બખારીને છાનો મોનો લોહી પીતો તું ક્યારનો. એ આ જગતમાં એ જ દીન દયાળુ ગરજ કે રોગણા. એક સકામ ભક્તિ અને એક નિષ્કામ ભક્તિ. એક ભક્તિ માગવા માટે કરવામાં આવે છે અને એક ભક્તિ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહીં, દર્શન માટે કરવામાં આવે. અને ત્યારે કેવલ અને કેવલ દર્શન માટે કરવામાં આવે છે ભક્તિ. માણસ જ્યારે તપસ્યા કરવા બેસે છે ને ત્યારે માણસના મનમાં એવું હોય છે કે મારે પરમાત્મા પાસેથી કંઈ માગવું નથી, પરમાત્માના દર્શન જ કરવા છે. પણ પરમાત્મા તે બહુ હોશિયાર છે હો. માણસનું મન કેટલુંક મક્કમ છે ને એ પેલા પરીક્ષા કરીને જોઈ લે કે આ કેટલું ખમી શકે એમ છે. અને પ્રસન્ન થાય ત્યારે એવી આટીઓ નાખે માણસ માગી જ બેસી જાય. અને ભગવાન તથાસ્તુ કહીને વયો જાય કે હાય જીવ છૂટો. કારણ કે ભગવાન આપીને છૂટી જાય છે, એક વ્યવહાર પૂરો થાય છે. આપણે માગતા નથી ત્યારે પેલો બીવે છે, ડરે છે, વિચાર કરે છે કે આ માગશે ક્યારેક ઓચિંતાનું જો માગી લે અને મને ધંધે લગાડશે. એના કરતા ભગવાન કે જો માગી લે ને તો ઉપાધિ નથી, તો ચિંતા નથી. તો આવી પવિત્ર પરમાત્માની દિવ્ય અને લીલા અને પવિત્ર કથા છે. તો આઈએ આપણે આ પરમાત્માની દિવ્ય કથાને આજે વિશ્રામ ઘાટ તરફ દોરી જઈએ.
આ કથાની અંદર કીધું છે કે નરકનું વર્ણન કરવામાં આવ્યું છે, અનેક પ્રકારના રાક્ષસોનું વર્ણન કરવામાં આવ્યું છે, અનેક પ્રકારના યુદ્ધોનું વર્ણન કરવામાં આવ્યું છે, અનેક પ્રકારના સંહારો થયા છે, અને એમની સાથે સાથે કર્મ દ્વારા પુનર્જન્મ કઈ રીતે આવનારા જન્મની અંદર શું ફળ પ્રદાન પ્રાપ્ત થાય છે એનું વર્ણન કરવામાં આવ્યું. સ્વર્ગ અને નર્કનું ભેદનું વર્ણન કરવામાં આવ્યું છે, નિરૂપણ કરવામાં આવ્યું છે. પવિત્ર વાતોને ધ્યાનમાં રાખી કૈલાસ સંહિતાની અંદર ભગવાન શિવના ગુણગાનો ગાવામાં આવ્યા છે. ભગવાન નારદજી દિવ્ય કથાને સાંભળે છે અને કથાને વિશ્રામ ઘાટ તરફ દોરી જતા ભગવાન નારદજીને પવિત્ર ભાવથી બ્રહ્માજી કહેવા લાગ્યા છે કે હે નારદ, હવે હું આ કથાને વિશ્રામ આપું છું, કારણ કે હરિ અનંત હરિ કથા અનંતા. આ કથાને ક્યાં સુધી ગાઉં, ક્યાં લગી ગાઉં, કેટલું ગાઉં, કેટલું બોલું, કેટલું કહું, કારણ કે આ તો જેટલા ગણું ગણાય નહીં ને ગણું ગણાય નહીં. આ કથા તો એવી કથા છે, આમાં તો ઊંડા ઉતરતા જઈએ, ઊંડા ઉતરતા જઈએ, ઊંડા ઉતરતા જઈએ તો આ સમુદ્ર છે, આ તો સાગર છે. સાગરમાં તો તમે જેટલા ઊંડા ઉતરો એટલા બહુ મોટો સમુદ્ર છે. એટલે ક્યાં સુધી કહું આ કથા, ક્યાં લગી ગામ આ કથા, ક્યાં સુધી કહું આ કથા. એટલે બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, હું મારી આ કથાને અહીં વિશ્રામ આપું છું. પ્રયાગ તીર્થમાં શુક પુરાણી કથાને વિશ્રામ આપે છે અને આ કથા વિરામ તરફ જવા જઈ રહી છે ત્યારે બ્રહ્મા કહે છે હે નારદ, કથાનો અર્થ છે પંચાક્ષર મંત્રનો જાપ કરો. હે નારદ, કથાનો અર્થ થાય છે શિવ કથાનું શ્રવણ કરવું, અને કથાનો અર્થ થાય છે કે શિવ કથાનું શ્રવણ કર્યા બાદ એ કથાનું મનન અને ચિંતન કરો. શિવ ભક્તોનો સંગ કરો, મન ચિંતન કરો, કહેવાનું શું તાત્પર્ય છે એ વાતને વિચારો, એક જીવનનો એક એવો મંત્ર બનાવો કે હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણે પરમાત્માનું સ્મરણ કરી શકીએ. શિવ મહાપુરાણ અંતર્ગત ભગવાન શિવનું એક નામ દીધું છે શ્રી શિવાય નમસ્તુભ્યમ. શ્રી શિવાય નમસ્તુભ્યમ એ નામ બોલવા માત્રથી માણસ છે એ હરેક પાપોમાંથી મુક્તિ પ્રદાન કરે છે. હે નારદ, શિવાલયે જાઓ અને શિવાલયે જઈ અને પછી ભગવાન શિવની ભક્તિ કરો, પંચાક્ષર મંત્રનો જપ કરો. અને જેમ મેં કીધું એ પ્રમાણે અનુષ્ઠાનની માળા નોખી રાખો અને તમારે પહેરવાની માળા નોખી રાખો. અનુષ્ઠાનનો મંત્ર નોખો રાખો અને તમારે બોલવાનું નામ અલગ રાખો. નામ એટલે હરતા ફરતા ઉઠતા બેસતા કામ કરતા કરતા સર્વસ્વ રીતે તમે કામ કરી શકો અને માળા કરી શકો. અનુષ્ઠાનનો મંત્ર એક અલગ રાખો, નિયમ રાખો, એક માળા તો એક મેળા, આસન રાખી મંદિરિયાની સામે દિશાને ધ્યાનમાં રાખી અને પછી એ અનુષ્ઠાનનો મંત્ર કરો. નાનું 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 કર્મ મળીને એક દિવસ એવડું મોટું કર્મ થઈ જશે ભગવાન કે એની કોઈ કલ્પના નહીં હોય, કલ્પના બહાર હોય જશે. પવિત્ર કથા છે. બ્રહ્માજી નારદજીને કહે છે કે પંચાક્ષર મંત્રનો જાપ કરો અને મહાદેવ મહાદેવ બોલવા લાગો. દેવતાઓ કોઈ પણ માનવ પંચાક્ષર મંત્રનો જાપ કરે તેની આગળ મહાદેવજી કહે છે કે હું એની આગળ આગળ ચાલું છું. પછી દેવતાઓ મહાદેવ મહાદેવ કરતા હોય અથવા પંચાક્ષર મંત્રનો જાપ કરતા હોય, માનવ પંચાક્ષર મંત્રનો જાપ કરતા કોઈ પણ વ્યક્તિ જ્યારે પંચાક્ષર મંત્રનો જાપ કરતા હોય છે ત્યારે મારા મહાદેવજી કહે છે કે હું એની આગળ આગળ ચાલું છું. અને શા માટે આગળ આગળ ચાલે છે તો કે એના ભાગ્યના દરવાજા બંધ હોય ને એ ખોલતા જાય છે અને મહાદેવજી એની આગળ આગળ હાલતા જાય છે. એમ પંચાક્ષર મંત્રનો જાપ કરો. હે નારદ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો. ઓમ નમઃ શિવાય જો મોટું લાગે તો મહાદેવ 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 બોલો. મહાદેવ મહાદેવ જો મોટું લાગે તો કેવલ શિવ 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 એમ બોલો. અને શિવ પણ બોલવામાં જો તમને મોટું લાગતું હોય તો કેવલ અને કેવલ મૌન રહો. મૌન રહેવું ને એ મહાદેવની ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે, કારણ કે મહાદેવ હંમેશા મૌન હોય છે.
મહાદેવ બહુ ઓછું બોલે છે. અસંખ્ય પાપોમાંથી મુક્તિ પ્રદાન થાય છે. માણસ અસંખ્ય પાપોમાંથી આ કથાને સાંભળીને મુક્ત બને છે. અહીં બ્રહ્મા કહે છે કે હે નારદ, હું આ કથાને વિરામ આપું છું. બ્રહ્માજી આ કથાને વિરામ આપવા તરફ જઈ રહ્યા છે. નારદ કહે, હે પિતા બ્રહ્મા, આપના મુખેથી શિવ મહાપુરાણ જેવા ગ્રંથને સાંભળી અને મારી નિત્ય શિવ ભક્તિ જે છે એ નિત્ય શિવ ભક્તિ અતિ દ્રઢ બની છે. અને હવે હું બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીશ, પંચાક્ષર મંત્રનો જાપ કરીશ અને રુદ્રાક્ષને ધારણ કરીશ. બ્રહ્મા બ્રહ્મલોકમાં કથાને વિરામ આપે છે. નારદ જે કથાને શ્રવણ કરી પૃથ્વી લોક પર આવે છે અને મૃત્યુલોકમાં કથાને વિરામ આપે છે. અને મૃત્યુલોકમાં આવે છે ત્યારે મૃત્યુલોકમાં એ મહાબલેશ્વર શિવલિંગનું દર્શન કરે છે. જે મહાબલેશ્વર શિવલિંગ જે છે એ સર્વ લિંગોનો રાજા ગણવામાં આવે છે. એટલે બોલ્ય મહાબલેશ્વર મહાદેવ કી જય. એ બાદ નારદજી છે એ તાપી મૈયાના તટે આવે છે. તાપી મૈયાના તટે આવે છે એટલે તાપી મૈયાના તટે નારદી ગંગા ઉત્પન્ન કરે છે. નારદી ગંગા ઉત્પન્ન થઈ છે અને ત્યાં એક શિવલિંગની સ્થાપના થાય છે જે નારદના નામથી આ જગતમાં પ્રખ્યાત થાય છે, જેને આપણે સૌ કહીએ છીએ બોલ્ય નારદેશ્વર મહાદેવ કી જય. એ શિવલિંગનું વર્ણન કર્યું છે. સુત પુરાણી પ્રયાગ તીર્થની અંદર કથાને વિરામ આપે છે અને કહે છે કે હે મહાત્માઓ, હું અહીંયા મારા શબ્દને વિશ્રામ આપું છું. પ્રયાગ તીર્થમાં વિશ્રામ આપે છે. એ બાદ મહાત્માઓ કથાનું શ્રવણ કરી સુત પુરાણીને પ્રણામ કરે છે અને યથાશક્તિ જે દક્ષિણા આપે છે એ પ્રમાણે સુતજીને દક્ષિણા. ત્યારે કથાનું શ્રવણ કરવું એ એમનેમ ન કરાય, દક્ષિણા આપવી જોઈએ. જે કોઈ વ્યક્તિ કથા સંભળાવતા હોય એ કથાની દક્ષિણા કંઈક પણ આપવી જોઈએ. એ ક્યારે એમનું શ્રવણ કરાય. એટલે યથાશક્તિ દક્ષિણા આપે છે. અને એ બાદ જે ઋષિઓ છે, જે મુનિઓ છે, એ બધા પોતાનું બાકી રહેલું જે આયુષ્ય છે, એ બાકી રહેલું આયુષ્ય છે એ ક્યાં વિતાવે છે? તો કે કાશી નગરીની અંદર બાકી રહેલું આયુષ્ય વિતાવે છે. કારણ કે આ નગરી છે એ અવિમુક્તિ નગરી કહેવામાં આવે છે. એટલે સુત પુરાણીજી કથાને વિશ્રામ આપે છે. ઋષિઓ મુનિઓ સર્વ બધા જ વક્તાને પ્રણામ કરે છે. વક્તાને પ્રણામ કરી યથાયોગ્ય દક્ષિણા આપે છે અને બાકી રહેલી જે કથા છે એ જીવન છે એ જીવન કાશી નગરીમાં વિતાવે છે. આમ કહેવાતી સુત પુરાણી છે એ કહે છે કે વક્તા છે એ હરતા ફરતા હોય છે, શ્રોતા સ્થાનિક હોય છે. એટલે બાકી રહેલું આયુષ્ય ઋષિઓ ત્યાં જ વિતાવે છે અને સુત પુરાણી તે સ્થાન છોડીને ત્યાંથી ચાલ્યા જાય છે અને હરતા. કારણ કે વક્તાનું કામ છે આજે આ ગામથી બીજે ગામ જવું, પછી ત્રીજે ગામ જવું, પછી ચોથે ગામ જવું, ઠેર ઠેર જઈ અને કથાને સંભળાવી અને પરમાત્માના ગુણગાન ગાવાના. આમાંથી જે પ્રકાશ પ્રાપ્ત થાય એ પ્રકાશ સમાજની સમક્ષ રજૂ કરવાનો એ વક્તાનું કાર્ય હોય છે, વક્તાનો ધર્મ હોય છે. એટલે વક્તાનો ધર્મ એનો નિભાવે છે. મહાત્માઓ બાકી આયુષ્ય છે એ કાશીમાં વિતાવે છે અને આયુ પૂર્ણ થતા એ ત્યાંથી શિવલોકને પ્રાપ્ત કરે છે. અને અંતિમ શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે, જે કોઈ શિવ મહાપુરાણ કથાને સાંભળે છે અને શ્રવણ કરે છે એ સૌના કલ્યાણ માટે એતઃ શિવ પુરાણસ્ય વક્તુઃ શ્રોતુશ્ચ સર્વદા સગણઃ સુસતઃ સાંબ શંકરો. આ શ્લોકનો અર્થ શું થાય છે એ આરતી બાદ હું આપને સમજાવું છું.
ડામ વાગે ડામ વાગે શિવજીના હલ, હલ. મુખમાં જાગે રે હલ, હલ, હલ. ડામ ડામ વાગે હિરણી સ્વરૂપે માતા ઉમિયાજી નાચે શિવજીની સમાધિ તૂટે રે ડામરો ડામ ડામ વાગે શિવજીની સમાધિ શિવની જટામાં માં ગંગા બિરાજે માથે મણિધર ડોલે રે ડામરો ડામ ડામ વાગે અંતિમ વખત છે કોઈને રમવું હોય તો રમી લ્યો કાશીની અંદર છીએ મહાદેવની ચરણોમાં અંતિમ વખત પ્રાર્થના કરીએ અને અંતિમ